તો બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ હાલ સમગ્ર જગ્યાએ ફફડાટ ફેલાયો છે। વિશ્વમાં 40 દેશોએ બ્રિટનની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે। 40 દેશોએ પ્રતિબંધ લગાવતા બ્રિટનમાં ખાદ્ય પદાર્થોની અછત ઊભી થઈ શકે છે। કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને દેશમાં તમામ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો અમારી સાથે બ્રિટનથી મૂળ ભારતીય હરીશભાઈ કોટિયા જોડાયા છે। હરીશભાઈ, હાલ બ્રિટનમાં કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન આવ્યો છે, હાલ સમગ્ર જગ્યાએ ફફડાટ ફેલાયો છે, શું છે હાલ ત્યાંની સ્થિતિઓ? અત્યારે અહીંયા બહુ તકલીફ નથી, પણ લોકોની અંદર આ ચિંતા વધી છે અને રોજ દરરોજ કેસીસ છે એ ખૂબ જ વધી રહ્યા છે। એની ગવર્મેન્ટ પણ બહુ સ્ટ્રિક્ટ એક્શન લે છે અને અત્યારે તરત જ જે નાતાલનું અહીંયા જે મુખ્ય તહેવાર હતો એના કારણે લોકોની અંદર બહુ જ ઉત્સુકતા હતી, પણ ગવર્મેન્ટે તરત જ ડિસિઝન લેવું અને તાત્કાલિક અચાનક જ પગલાં લીધા અને જે રોગ ફેલાવો થઈ રહ્યો છે, જે ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે, એના લીધે તરત જ લોકોને એક સમજે કે અચાનક જ લોકડાઉન લાગી ગયો અને એને શોક પણ થયો અને અહીંયા લોકોની અંદર પણ ખૂબ જ ગભરાટ જેવું થઈ ગયું। હાલ તો એટલી તકલીફ તો નહીં, પણ ગવર્મેન્ટ ખૂબ જ સતર્કતાથી પગલાં લઈ રહી છે। જી હરીશભાઈ, જે પ્રમાણે આપે કહ્યું કે નાતાલને લઈને તકેદારીઓ રાખવામાં આવી રહી છે, ત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે બ્રિટનમાં નાતાલ ખૂબ જ ધૂમધામથી ઉજવાતી હોય છે, તો હાલ બ્રિટન વાસીઓમાં કેવો માહોલ છે, કારણ કે સતર્કતા રાખવી અત્યંત જરૂરી દેખાઈ રહી છે હાલ? શરૂઆતની વાત કરું તો જ્યારે પણ લોકડાઉન લાગવામાં આવ્યો તો અહીંના મારા સ્થાનિક જે લોકલ પીપલ્સ છે, જે બ્રિટનના પીપલ્સ છે, એ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો, બીકોઝ કે આ એક મુખ્ય તહેવાર છે એ લોકો માટેનો અને લોટ્સ ઓફ પીપલ અને એ લોકોને એન્જોયમેન્ટ કરવું હતું, શોપિંગ કરવી હતી, બટ જે રીતે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને જે આ નવી સ્ટ્રેન છે એ ખૂબ જ વધારે ફેલાઈ રહી છે અને મૃત્યુઆંક પણ બહુ જ વધારે આવી રહ્યો છે, તો ગવર્મેન્ટે પગલાં લીધા અને એના કારણે લોકોની અંદર થોડોક રેસ ફેલાયો। શોપિંગ કરવા માટે જે લોકોને ખબર પડી કે આવી રીતે થયો છે તો અચાનક ઘસારો થઈ ગયો। ઘણી જગ્યાએ લાંબી લાઈનો જોવા મળી। હું ખુદ બજારમાં હતો અને મને પણ મુશ્કેલી થઈ હતી અને જે રીતે પોલીસ બંદોબસ્ત અને ગવર્મેન્ટ અને જે રીતે પગલાં ભરી રહી છે એનાથી લોકોને એક બાજુ ખરેખર ગુસ્સો હતો, પણ શું કહી શકાય, તકેદારી માટે તો આ રીતે કરવું જરૂરી જ હતું। જી હરીશભાઈ, જે પ્રમાણે આપે કહ્યું કે લોકોમાં ગુસ્સો પણ હતો, પરંતુ હાલ આ જે નવો સ્ટ્રેન આવ્યો છે કેટલો ઘાતક છે અને નો ડાઉટ કે ક્રિસમસનો તહેવાર છે, પણ હવે પરંતુ લોકો પોતાના ઘરમાં ઉજવશે, તો શું ખાસ કોઈ લોકોએ પોતાના ઘરમાં ઉજવવા માટે કોઈ તૈયારીઓ કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ કેટલું સતર્ક છે, શું પગલાં ભરવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગ તરફથી? ખાસ કરીને તહેવારની વાત કરું તો લોકો જે રીતે અહીંયાના લોકોને જે ઉત્સુકતા હોય છે કે આ એમનો મુખ્ય તહેવાર હોય છે અને લોકોને શોપિંગ કરવાની હોય છે। અહીં સ્કૂલમાં રજા પડી એટલે બાળકોને શોપિંગ કરવાની હોય છે। અહીંના લોકો જે રીતે એમને આ તહેવારની અંદર જે રીતે સેન્ટાક્લોઝ આવીને ગિફ્ટ આપે છે, તો ઘરના જે મુખ્ય માણસો હોય છે, એમના મમ્મી પપ્પા, એ લોકો એમને માટે શોપિંગ કરવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે। શોપિંગ માટે તો અહીંયા અચાનક જ લોકડાઉન લગાવવામાં આવ્યો। બપોરે 4 વાગે એવું એનાઉન્સમેન્ટ આવ્યો કે આજ રાત્રે 12 વાગ્યા પછી લોકડાઉન લાગી જશે। અચાનક જ લોકોની અંદર ફફડાટ થઈ ગયો અને ખૂબ જ લોકો રસ્તા ઉપર આવી ગયા। લાંબી લાઈનો જોવા મળી અને ખૂબ જ ભીડ જોવા મળી। ગવર્મેન્ટની વાત કરું તો એ સમયે હું બજારમાં હતો, ગવર્મેન્ટની પોલીસ અને ઘણી બીજા બધી વિભાગો બહુ જ સતર્કતામાં હતા, બહુ જ પોલીસો જોવા મળી અને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે અને માસ્ક પહેરવા માટે અને એ કોઈ પણ જગ્યાએ લોકો એકત્રિત ના થાય એવું ખાસ કરીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હજુ પણ એવું જ છે। કાલે પણ મારે અચાનક એક જરૂરી કામ માટે બેંકમાં જવું હતું। રસ્તાઓ પર બહુ જ ઓછા લોકો જોવા મળે છે અને પોલીસનો બંદોબસ્ત બહુ જ સખત છે। જી હરીશભાઈ, અમારી સાથે એડિટર રોનક પટેલ પણ જોડાયા છે। જી રોનક। હરીશભાઈ, આપ ગુજરાત પણ રહેલા છો, ભારતીયોને પણ જાણો છો અને યુરોપની નાગરિકોને પણ જાણો છો,
જી અહીંયા એવું કહેવાય કે યુરોપના લોકો ડિસિપ્લિનમાં માનતા હોય, નિયમોમાં માનતા હોય. આપ જે રીતે કહેતા હતા કે પોલીસ સ્ટ્રીક હોય, આ તો તમે શું ફરક જોયો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલનને લઈને? અમે અહીંયા જોયું કે આપણે લોકો એટલા સજાગ નથી. શું ત્યાંના નાગરિકો પણ એ પ્રકૃતિના છે કે ગંભીરતાથી વર્તા હશે? ના, અચાનક જે ન્યૂઝ મળ્યા કે ભાઈ આજ રાતે લોકડાઉન લાગી જશે અને તહેવારના હજુ 3-4 દિવસ બાકી હતા, ઘણા લોકો એવા હતા કે જે શોપિંગ કરવા માટે જવાના હતા. અત્યારે જે લોકો એકત્રિત થયા અને જે ટોળામાં જોવા મળ્યા મને, એનું મુખ્ય એક જ કારણ હતું કે એ લોકોને શોપિંગ કરવાની બાકી હતી. એમના બાળકો માટે શોપિંગ કરવાની હતી, ઘર સજાવવા માટે શોપિંગ કરવાની હતી, અને લોકોને આ એક તહેવાર માટે તો જરૂરી હતું કે એમને બહાર નીકળવું અને મોજ મસ્તી કરવી અને એક તહેવારને એ લોકો સારી રીતે ઉજવી શકે. અહીંના લોકોને આ એવું બધું તો હોતું નહીં કે જરૂર ના હોય એટલે ફરવું અને એક જગ્યાએ ટોળાઓની જેમ એકત્રિત થવું. હા, થોડું ઘણું ઇન્ડિયામાં, આપણા ભારત દેશમાં એવું જોવા મળે છે. બટ હું ભારતના લોકોને અત્યારે બસ એક જ વાત કહેવા ચાહું છું કે અહીંયા જે અત્યારે જે ફેલાવો થઈ રહ્યો છે, જે આ નવો કોરોનાની સ્ટ્રેન છે, એ ખૂબ જ ઘાતક છે, ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે બહુ જ ઓછા કેસ થતા હતા બ્રિટનની અંદર, અને આજ 2 દિવસથી હું જોઉં છું તો એનો નવા કેસ જે નોંધાયા છે એનો આંક 35,000થી પણ વધારે થઈ રહ્યો છે. અને 2 દિવસની અંદર ઓછામાં ઓછા 800 લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ ગંભીર છે. એટલે હું ભારતના લોકોને પણ એ જ કહેવા ચાહું છું કે થાય જેટલું બને એટલું જરૂરી કામ હોય તો જ તમે બહાર નીકળો. લોકો ટોળામાં ના ભેગા થાય, બજારોમાં ભેગા ના થાય, માસ્ક પહેરો, ડિસ્ટન્સ જાળવો, અને તમે ખુદ પણ બચો અને આપણા દેશને પણ બચાવો. જો આને આ પરિસ્થિતિ લાગુ પડશે તો મને લાગે છે કે આપણે ત્યાં પણ બહુ જ સખત લોકડાઉન લગાડવો જરૂરી બનશે. અને આપણા માટે, હા બોલો. એક છેલ્લો સવાલ મારો એ હતો કે ત્યાંના મીડિયા રિપોર્ટ તમે લોકો જોતા હશો, ત્યાંના સરકારની ઇન્ફોર્મેશન પણ આવતી હશે. ઇન્ડિયન્સ મોટી સંખ્યામાં બ્રિટનમાં પણ રહે છે. આપણે ભારતીય જે બ્રિટનમાં રહેતા હોય એ લોકો પેનિકમાં છે, ડરેલા છે કે કોન્ફિડન્ટ છે કે ના સરકાર કંટ્રોલ કરી લેશે? પેનિક માટે તો વાત એવી છે કે મુખ્ય પેનિક લોકોને અવર જવરનો છે. જેમ કે હું ખુદ પણ, મારે પણ નજીકના દિવસોમાં જવાનું હતું. 4 દિવસ પછી મારે પણ ફ્લાઇટ બુક હતી, પણ મારે પણ હવે હું હાલ જઈ નહીં શકું, કારણ કે અચાનક જ લોકડાઉન લાગી ગયો છે અને બધે જ જગ્યાએ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે એરપોર્ટ ઉપર લોકો બહુ જ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ગાડીઓ લઈને પણ બહુ જ લોકોને બહાર જવું હતું. એટલે પેનિકની વાત તો ખાસ કરીને આપણા ગુજરાતી અને ભારતના લોકોમાં મુખ્ય પેનિક એક જ વાતનો છે કે એ લોકો અત્યારે એમના વતન જઈ નહીં શકે, અને ઘણા લોકો વતનમાં ફસાયા છે જે આવી નહીં શકે. કોરોનાની વાત કરીએ તો લોકોની અંદર ફફડાટ જેવી તો પરિસ્થિતિ હાલમાં નથી, પણ લોકો ખૂબ જ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે છે, માસ્ક પહેરે છે અને સતર્કતા જાળવે છે. હરીશભાઈ, કેમ કે અમેરિકામાં ટ્રમ્પે ગઈકાલે પેકેજ જાહેર કર્યું, કારણ કે નેચરલી લોકડાઉન હોય અથવા રોજગારીની તકો ઓછી હોય, વેપાર ધંધા ઓછા ચાલતા હોય, એ પ્રકારનું કોઈ પેકેજ બ્રિટનમાં જાહેર થયેલું હોય કે આપ નોકરી નથી જઈ શકતા તો સરકાર તરફથી કોઈ મદદ મળતી હોય, એ પ્રકારની કોઈ વ્યવસ્થા? અત્યારે તો એવું બહુ મોટું પેકેજ જાહેર તો નથી થયું, પણ હાલની અહીંયા જે ગવર્મેન્ટની જે શું કહે પ્રક્રિયા હોય છે અને એક સિસ્ટમ જે અહીંયા વર્ષોથી ચાલી રહી છે, જે લોકો કામ પર નથી જતા અને જેને જોબ પર જવું છે કે પોતાના વ્યવસાયમાં જેને તકલીફ પડે છે, એને અહીંયા એક ફરલો કરીને શું કે મદદ આપવામાં આવે છે, જેથી એ લોકોને આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ ના થાય અને એમને રેગ્યુલરલી અગાઉ પણ પેમેન્ટ મળી જતું હતું, એમને પગાર મળતો હતો, અને અત્યારે પણ એમને એ ફરલા સ્વરૂપમાં પેમેન્ટ મળી જાય છે. બિલકુલ હરીશભાઈ, આપ સાવચેત રહેજો, સ્વસ્થ રહેજો, અને સૌથી તમામ ભારતીયો પણ સ્વસ્થ રહે, ત્યાંના તમામ નાગરિકો સ્વસ્થ રહે, એવી શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર આપનો હરીશભાઈ. તો ઋત્વી, કુલ મળીને વાત એક ચોક્કસ છે કે જો આટલો વિકસિત દેશની આ સ્થિતિ હોય, વિકસિત પ્રદેશની આ સ્થિતિ હોય, તો સ્વાભાવિક સોશિયલ ડિસ્ટન્સિંગને આપણે પણ સમજવું પડશે, કારણ કે
વાયરસ ભલે ભારતમાં અત્યારે બદલાયેલા રૂપ સાથેનો ન જણાતો હોય, પરંતુ યુરોપથી 50,000 કરતાં પણ વધુ લોકો, ખાસ કરીને બ્રિટનથી 50,000 કરતાં પણ વધુ લોકો છેલ્લા 1 મહિનામાં ભારતમાં આવ્યા છે. અને ગઈકાલે જે પેસેન્જર છેલ્લી ફ્લાઇટમાં જે આવ્યા એમાં 4 યાત્રીઓ એવા હતા અમદાવાદની અંદર આવેલા 274 યાત્રીઓ પૈકીના કે જે કોરોના પોઝિટિવ હતા. એટલે સ્વાભાવિક રીતે જ આ પ્રકારનો જો બદલાયેલો વાયરસ આવે તો એક નવી મુસીબત સર્જાઈ શકે છે. અને એટલે જ જરૂરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું આપણે પણ પાલન કરીએ, તમામ લોકોને પાલન કરવાનું કહીએ. ઋત્વી. જી રોનક, આભાર. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.